નમસ્કાર દર્શક મિત્રો, આજે મોડાસા મિરરની ટીમ મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે આવી પહોંચી છે। ડુગરવાડા ગામની પ્રાથમિક શાળા જે મારી પાછળ તમે જોઈ શકો છો, આ રોડ બનાવે 2 થી 3 મહિનાનો સમય થયો છે। ગ્રામજનો, શાળાના આચાર્યો, આગેવાનોએ વારંવાર અવારનવાર રજૂઆત કરી। કાર્યપાલક ઇજનેર ભીખુસિંહ જે અહીંના મંત્રી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી અવારનવાર રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિન સુધી અહીંયા બમ્પ બનાવવામાં નથી આવ્યા। તેથી આજ રોજ ગ્રામજનોએ રસ્તો જામ કર્યો છે અને તેમની બમ્પ બનાવવાની માંગ જે છે તે ઉગ્ર બનાવી છે। શાળાના આચાર્ય તરીકે તમે શું કહેશો? હું ડુગરવાડા સ્કૂલની આચાર્ય બેન છું। 9/6/25 મેં રજૂઆત કરી છે, છતાં પણ અહીંયા બમ્પ બનાવવાનું એ કોઈ નિર્ણય લીધો નથી। બાળકો ગામમાંથી આવે છે તો અહીંયા સ્કૂલમાં રોડ ક્રોસ કરતા જ એમને બહુ જ તકલીફ પડે છે અને એક્સિડન્ટ થવાનો ભય છે, તો તાત્કાલિક બમ્પ બનાવવા હું રજૂઆત કરું છું। મારું નામ વિનોદભાઈ હજભાઈ વળકર છે અને હું ડુગરાળા ગામનો રહેવાસી છું અને અહીંયા હું મારી આંખાએ ગાડી 3 થી 4 વખત એક્સિડન્ટ થતો એકદમ શોર્ટકટમાં બચાવ કરી છે। એવા એક્સિડન્ટ થતો તો મેં મારી જાતે જોયા છે, એટલા માટે મેં સ્કૂલમાં અત્યારે ગ્રામજનોને બધાને વાત કરેલી છે। એટલા જ માટે કે બમ્પ બનવો જ જો, અને એ પહેલા હું મારી દુકાને રોડના સામે જ છે, એ પહેલા 2-3 એક્સિડન્ટ થઈ ગયેલો છું અને રોડ અહીંયા બમ્પ ના બને તો ગમે તે છોકરું લેવાય જાય સ્કૂલ ના આગળ। તો અમે બાળકો લઈને કલેક્ટર સુધી જવાના, એ છતાં સાંભળી નહીં તો અમે કાયદેસર અમારા હક પ્રમાણે અમને સંવિધાનમાં મળેલા અધિકારોના અનુસંધાનમાં અમે ખાડો કરવાનો પણ અમને અધિકાર મળી જાય। એ વખતે અહીંયા બાઇકો વાળા એટલી સ્પીડે જતા હોય છે કે જે 80ની સ્પીડ 90ની સ્પીડ ઉપર જતા હોય છે, જે છોકરાઓ ગમે તેનું છોકરું અડફેટમાં આવી જાય તો એ બચી શકાય પોઝિશન નથી, તો એ બમ્પ બનાવવું કાયદેસર જરૂરી છે। એટલા બધા ટ્રાફિકનું ફૂલ સ્પીડમાં ગાડીઓ આવે છે અને આ કારણે એમ કે બાળકોનું કોઈક વખત એક્સિડન્ટ થવાનો એવું ભય થશે, એટલે વહેલામાં લીધા કે એમ કે આ જો રસ્તો બમ્પ ના બને તો આ બાળકોનું જોખમ। ડુગરવાડા પ્રાથમિક શાળાના બાળકો આજે રસ્તા ઉપર આવી પહોંચ્યા છે, કારણ કે તેમના જીવનું જોખમ છે। આ મોડાસાથી સાઠંબા સુધીનો રોડ છે, જે અંદાજિત 60 થી 70 ગામડાઓને જોડે છે। અવારનવાર તંત્ર તેમજ સરકાર સુધી રજૂઆત કરવા છતાં જો બમ્પ બનાવવા જેવી માંગ પૂરી નથી થતી, તો આવનારા સમયમાં ગામ લોકો આનો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે। મોડાસા મિરર, હર્ષ વાઘેલા।